ભાઈઓ અને બહેનો, આ એપિસોડમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટે વિનંતી કરું છું. વિષય છે મંડળી. મંડળી ઈસુના અનુયાયીઓનો સમુદાય છે. મંડળીની સ્થાપના પ્રભુ ઈસુએ પોતે કરેલી છે. તેના પ્રથમ આગેવાન પિત્તરને ઈસુએ 3 વખત પૂછ્યું, શું તું મંડળીના સભ્યો પર પ્રેમ કરે છે અને મારા પર પણ પ્રેમ રાખે છે? પિત્તરે 3 વખત હકારમાં પ્રત્યુત્તર આપ્યો. એટલે ઈસુએ તેને તેડાથી ને યોગ્ય ગણીને પિત્તર રૂપી ખડક પર જે સમુદાયની સ્થાપના કરી તેને મંડળી કહેવામાં આવે છે. મંડળી વિશ્વાસીઓ એટલે કે તારણહાર ઈસુને અનુસરનારા શિષ્યગણનો સમુદાય છે. તેને ઈસુએ પોતાની કન્યા અને પોતાનું શરીર ગણેલી છે. પ્રેષિત પાઉલ મંડળીના સભ્યોને નવા કરારના પત્રોમાં સંતો કહે છે, ગૌરવનો મુગટ કહે છે અને ઈસુના લોક તરીકે ઉલ્લેખ કરે છે. તો વળી પ્રેષિત પિત્તર તો આ સભ્યોને પસંદ કરેલી પ્રજા, પ્રભુના ખાસ લોક અને રાજમાન્ય યાજક વર્ગનું બિરુદ આપતા તેઓની ખાસ કદર કરે છે. એટલે સભ્યો ઈસુની દ્રષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. મંડળીનું પ્રાથમિક કર્તવ્ય પ્રભુ ઈસુના શુભ સંદેશના પ્રચારનું છે. મંડળીમાં પ્રેષિતોનું કામ પ્રાર્થના, મુલાકાત અને સભ્યોને વિશ્વાસમાં દ્રઢ કરવા ઉપરાંત અશુદ્ધ આત્માઓને કાઢવાનું હતું અને અન્ય નાણાકીય તથા વિવિધ સાધન, ખોરાક સામગ્રી વહેંચવા માટે સ્ટેફન સહિત 7 પ્રતિષ્ઠિત સેવકોની નિમણૂક કરવામાં આવી. એ કામ અત્યારે પેરિશ કાઉન્સિલ અથવા ચર્ચ કમિટીના સભ્યોએ કરવાનું છે. શરૂઆતની મંડળીમાં વિશ્વાસીઓ એક સ્થળે મળતા હતા. પોતાની માલ મિલકત વેચી દઈને જરૂરિયાતમંદોને નાણાંની વહેંચણી કરતા હતા. ઘરોમાં ભેગા થઈને પ્રભુ ભોજન સહિત સામાન્ય ભોજનમાં ભારે આનંદ અને ઉદારતાથી સહભાગી થતા હતા. દિન પ્રતિદિન પ્રભુ તેઓની સંગતમાં ઉદ્ધાર પામેલી વ્યક્તિઓનો ઉમેરો કરતા રહેતા હતા. આ તો પુરાતન મંડળીનું વાસ્તવિક ચિત્ર નિરૂપણ છે. પ્રવર્તમાન મંડળીઓ એ જ પગલે અનુસરે તેમાં મંડળી અને સામુદાયિક વિશ્વાસીઓનું ગર્ભિત હિત રહેલું છે. મંડળી ઈસુના અનુયાયીઓનો સમુદાય છે. અત્યારે આટલું જ. આભાર.